કેમ છો? Hi. Hello. How are you? I'm good. How are you? All good. હાય, હું છું કાજલ ઓઝા વૈદ્ય અને તમે આજે મળવાના છો એવા લોકોને જેમણે એક સુંદર ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે, એક સુંદર ગુજરાતી ફિલ્મ બનાવી છે. ગુજરાતી ફિલ્મો બહુ ચાલતી નથી એવી ફરિયાદ સાથે હું બહુ અઘરી થતી નથી, કારણ કે ગુજરાતીઓ જ ગુજરાતી ફિલ્મ જોવા જતા નથી. બાકી વિષયો બહુ સુંદર આવે છે અને યુથ સુંદર ગુજરાતી વિષયો લઈને સુંદર ફિલ્મો સાથે આવી રહ્યું છે. આ ફિલ્મ બાકી બધી ફિલ્મોથી અલગ છે. આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જેની અંદર આપણે વાત કરીએ છીએ પેરેન્ટિંગની. માતા પિતા સાથે કેવા પ્રશ્નો થાય. મારે પણ થયા છે. મારી મા સાથે હું રોજ ઝઘડતી, આ મને નથી ગમતું ને મને આ પહેરવાની ના કેમ પાડે છે ને હું આમ જ કરીશ. તમે પણ કરતા હશો. ટીનેજનું બાળક અને માતા પિતા કેવી રીતે એકબીજા સાથે સેટ થાય છે, કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, એની કથા છે ઇટ્ટા કિટ્ટા. તો ચાલો મળીએ આ સેટ પર અહીં ઇટ્ટા કિટ્ટાની કાસ્ટને. અલ્પના બોચ, હેલો. માનસી પારેખ હાય. અને રોનક. હેલો. મારે જે કહેવાનું છે એ છે કે આ ફિલ્મ છે ને એ જરાય ગંભીર ફિલ્મ નથી. એટલે આ લોકો જે અત્યારે એકદમ આમ ગંભીર થઈને ડાયા થઈને બેઠા છે કે હવે કાજલબેન સુઈ પૂછી નાખશે. હું કંઈ પૂછવાની નથી, હું કંઈ કહેવાની નથી. લાઇટર હમણાં જ માનસી કહેતી હતી કે અમે લોકો સેટ પર એટલી બધી મજા કરતા હતા કારણ કે બધા યંગ હતા. સો આ ફિલ્મમાં આ ફિલ્મની મજા એ છે કે આ ફિલ્મમાં એક યંગ પેરેન્ટ, એક યંગ બાળકના માતા પિતા બને છે. સો what would you like to say about the subject, Mansi? Actually, Abhin Manthan, the directors of the film, they approached me with the script almost 1-1.5 વર્ષ પહેલા. તો જ્યારે મેં કોન્સેપ્ટ સાંભળ્યો ને મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, કેમ કે અડોપ્શન એ જે વાત છે ને મને બહુ આઈ થિંક ઇટ્સ અ વેરી ફેસિનેટિંગ ટોપિક, બિકોઝ આપણે નોર્મલી આ ફેમિલી ઇઝ ચોઝન ફોર અસ, રાઈટ? વી ડોન્ટ રિયલી ગેટ અ ચાન્સ ટુ ચૂઝ Choose our the family. family. તો એ જે આઈડિયા છે ઓફ ચૂઝિંગ યોર ઓન ફેમિલી મને બહુ ફેસિનેટિંગ લાગ્યું. અને ઘણીવાર કહેવાય ને કે દેર ઇઝ અ લોટ ઓફ ફિયર ઓલ્સો અટેચ વિથ ધીસ, કેમ કે ઓલ્ડર્સ જે હોય લોકો કે આવું કેવી રીતે થઈ શકે, અને યુ નો સો એ બધા પર્સપેક્ટિવ્સ આ સ્ક્રિપ્ટમાં હતા. અને આઈ થિંક યુ નો દેર આર સો મેની ડિફરન્ટ કોન્સેપ્ટ, રોમેન્ટિક ડ્રામા અને બધું તો ચાલ્યા જ રાખે છે ઓફકોર્સ ગુજરાતી ફિલ્મોમાં, બટ આવું મેં નથી જોયું ક્યારે. તો આઈ વોઝ લાઈક ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, અને મી બિંગ અ યંગ પેરેન્ટ માય સેલ્ફ, I was very excited to show parenting on screen. Yeah, So I also want to ask you કે તમે તો ટીનેજ દીકરીની સાથે બહાર નીકળ્યા છો અને યુ હેવ સીન હાઉ ટીનેજ ચિલ્ડ્રન બિહેવ એન્ડ વોટ દે ડુ એન્ડ હાઉ યુ ગેટ ઇન ટુ ઇટ. તો કંઈક સરસ તમે એ વિશે કહો કે તમારો એક્સપિરિયન્સ શું રહ્યો છે ટીનેજ? બહુ જ સરસ. અને એક વાત છે કે પહેલા એ લોકો ગુસ્સામાં એવું કહી દેતા મારા કબાટે હાથ નહીં લગાડતી, અને પછી કદાચ કલાક પછી ફોન આવે કે પેલું મારું આમ સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડ એક જે પેલું વન પીસ છે, મારે સાંજે પાર્ટીમાં જવું છે તો તે ડંઝો કરાવી દે. એટલે આ ફરક છે. એટલે જો તમે ત્યારે એમ નક્કી કરી લો કે એને એવું કીધું કે મારા કબાટે હાથ નહીં લગાડતી અને તમે ઈગો માર્યો, હું નથી લગાડવાની, હું એનું કંઈ કામ નથી કરવાનું, તો ગયા. તો પણ તમે માં છો, તમે પેરેન્ટ્સ છો, એટલે તમે એને ભૂલી જાઓ, માફ કરો અને એના જેવા પાછા થઈ જાઓ અને તમે એને એક્સેપ્ટ કરી લો વાતને, અને તો મિત્ર બની જશો બહુ જલ્દીથી. એટલે સમય જતા એવું લાગે છે કે ટીનેજના જે પ્રોબ્લેમ્સ છે એ બધા આગળ જતા પછી દોસ્ત થઈ જાય છે. એકદમ જ. એટલે એમ કહું છું ને કે 14 વર્ષે 14 થી 16 વર્ષે કદાચ એવા ઝઘડાઓ થતા હોય છે. આજે મારી દીકરી જ્યારે 24ની છે ત્યારે અમે બંને રસ્તામાં શોપિંગ પર જઈએ ત્યારે પાણીપુરી ખાઈ લઈએ, આ એક એટલે ખબર પડે કે મિત્રો છીએ, તો એ થઈ જઈએ છીએ. Mansi, I know you since you were in your teenage. yeah. Were you like this in your I teenage? still am in my teenage. But were you like this? અરે ના, હું બહુ બોરિંગ, બહુ ડાઈ છોકરી હતી કે ઓય મેં ટેન્ટ્રમ નથી હજી ડાઈ છે યાર તું. આઈ નો પ્રોબ્લેમ છે. અને મને ઘણી વાર મમ્મીને કહું યાર મેં થોડા તો ટેન્ટ્રમ્સ કર્યા લાઈફમાં, યુ નો વેન આઈ વોઝ ગ્રોઈંગ અપ, બટ આઈ વોઝ ઓલવેઝ અ વેરી કહેવાય ને સ્ટુડિયસ, ઇન્ટુ મ્યુઝિક, કે મારે કરિયર બનાવવાનું છે. 10 વર્ષની ઉંમરથી મેં કામ શરૂ કરી નાખ્યું. નો આઈ વોઝ દેટ કાઇન્ડ ઓફ અ ડોટર. એટલે મારી ડોટર નિર્વીમાં આઈ મેક શ્યોર કે I let her just show her full personality. અને I never really stop her from doing anything. અને આ ફિલ્મમાં એ જ મજા છે કે there is a small child, so there is a toddler and a teen. And a teen, right. એ બંને એક્સ્ટ્રીમ્સ છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ટોડલરના પોતાના પ્રશ્નો છે અને ટીનના પોતાના પ્રશ્નો. ઇનફેક્ટ ટોડલરના ઘણીવાર ટીન કરતા વધારે પ્રશ્નો છે. આઈ એગ્રી. એન્ડ યુ
Yes. કમિંગ ટુ યુ આર સ્ટીલ નોટ અ પેરેન્ટ. No. He is technically. I mean, two cats, yeah, Yeah, sure. that ટુ is cats and Yes. two human beings Very are different, different, very રોનક. I know, એટલે તો મેં ના પાડી. પણ આજકાલ ડોગ પેરેન્ટ ને કેટ પેરેન્ટ બધી હવે તો એ અગ્રીડ. જ છે. પણ ટીને આ જે ટોડલર તો કેટ તો તમે હાથ ફેરવો એટલે માની જાય, પેલા તો ના માને. સો હાઉ ગુડ વોઝ પરફોર્મિંગ અ ફાધર? Very good. Actually, I have a really great example of that at home. So, મને so મારા પેરેન્ટ્સનું બી ઘણું ખરું અપબ્રિંગિંગ મારા પ્રત્યે એવું જ હતું કે they were never pressured, like we were never pressured કે ભઈ માર્ક્સ લાવવા પડશે કે આ કરવું પડશે. એમનું એટલું હતું કે you have to be good people. That was always the insistence. એટલે અમે લાઈક હું સ્કૂલમાં ભયંકર તોફાની હતો. Like I was a backbencher. I used to bunk classes. I used to કોઈ કે ના ના કે બહુ ડાયો લાગે. બહુ મારા 3 mind મહિના બેક ટુ બેક પિક્ચરો કરે છે, ગુડ બોય છે, સેટ ઉપર બધા કે છે કોઈ ટેન્ટ્રમ કરતો નથી, ના કે છે તોફાની હતો. એટલે કીધું ને સારા બનો, મસ્તીખોર તમે ભલે જેટલા બી હો, બટ યુ ટુ બી અ ગુડ પર્સન, યુ ટુ બી કન્સિડરેટ. અને તો એ વેલ્યુ સિસ્ટમ્સ જે ઇન્કલ્કેટ થતી હોય છે, અને સ્પેશિયલી કમિંગ ફ્રોમ અ ફાધર, યુ નો, બીકોઝ હી ઇઝ ઓલવેઝ ધ હીરો ફિગર, હી ઇઝ ઓલવેઝ ધ મેન યુ લુક અપ ટુ વેન યુ આર અ ચાઇલ્ડ ફર્સ્ટ, યુ નો. સો વોટ ડીડ યુ લાઈક ઇન ધ સ્ક્રિપ્ટ? તને શું ગમ્યું? મને સૌથી પહેલાં તો ધ આઈડિયા કે અડોપ્શન પર એક ફિલ્મ બની રહી છે, એક ફેમિલી યુનિટ ઉપર ફિલ્મ બની રહી છે. સો દેટ રિયલી ઇન્ટ્રીગ મી બિકોઝ ધ સબ્જેક્ટ વોઝ વેરી ફ્રેશ. અને બીજું મને જે ગમ્યું એ કે ફોર મી પર્સનલી પ્લેઇંગ અ મેચ્યોર કેરેક્ટર, કારણ કે આ કેરેક્ટર કેવું છે કે હી ઇઝ ધ બેલેન્સ between all these different female energies in the story. 4 female Four energies Four in the females, house. right, in the house. So he is the point of balance. Like he makes sure that he. 4 સ્ત્રીઓ સાથે જીવવું શું હોય છે? અને મારા ઘરે ઊંધું છે. મારા ઘરે હું, મારા ફાધર, મારો બ્રધર and my mother. So she's always been the Balance odd one the, out, yeah, right? factor. So she's been the balance between all of us. તો એ રેફરન્સીસ મારી પાસે હતા લાઈફમાં બધા આ વાર્તાના પણ. So that was what really drew me to this story. દોસ્તો, ઇટ્ટા કિટ્ટા કથા છે એક એવા પેરેન્ટ્સની જે 2 બાળકો અડોપ્ટ કરે છે, 2 દીકરીઓ. બંનેની ઉંમર જુદી છે, બંનેની કથા જુદી છે, બંનેનું બેકગ્રાઉન્ડ જુદું છે, અને એ 2 દીકરીઓને લઈ આવે છે, પછી થાય છે રંપસ, હસાહસ, તોફાન, અને એની સાથે ઇમોશન્સ. માતા પિતા હોવાના ઇમોશન્સ, અનાથ બાળક ઘરમાં આવે ત્યારે સર્જાતા ઇમોશન્સ, અને સાથે છે એક ગ્રેન્ડ મધર જે રોલ કરે છે અલ્પનાબેન. તો તમને કેવું લાગે આવી રીતે કદાચ કાલે સવારે ભવ્યા કોઈને અડોપ્ટ કરીને લઈ આવે ઘરમાં, તો હાઉ વિલ યુ રિએક્ટ એઝ અ ગ્રેન્ડ મધર? કદાચ નહીં લાગે એવું હવે, કારણ કે સમય બદલાયો છે, સમાજના વિચારો બદલાયા છે, પણ હા, અમુક સમાજનો ભાગ હજી એવી ગ્રાન્ડમધર છે કે જે નહીં એક્સેપ્ટ કરે, નથી કરે, અને શું કામ કરે? એ લોકો પહેલા એમ જ કહે કે તમારું થતું હોય તો ટ્રાય કરો ને. અને જ્યારે આટલી બધી આજકાલ સિસ્ટમો વધી ગઈ છે, મેડિકલી પણ તમે બાળક કરી શકો છો, આઈવીએફ છે, આ છે, સરોગસી છે, અને એ સમયે અડોપ્ટ કરવું, અને અડોપ્ટ કરવું છે ને, એક નાનકડું એક નવજાત બાળકને તમે લઈ આવો તો હજી પણ એક એમાં એક તમને ભાવ મળે, કે કારણ કે એ તો જાણતું જ નથી કે આ મારા મા બાપ દાદા દાદી છે, ને તમને સાવ એક ઢીંગલા જેવું બાળક લઈ આવો તો, પણ આ તો બંને એમાંનું એક તો 13 વર્ષ, અને એને એક્સેપ્ટ કરવું એ બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. અઘરું એ રીતે પણ છે કે 13 વર્ષના બાળક માટે સડનલી 2 લોકો આવે અને કે અમે તમારા મા બાપ છીએ. તો કેવી રીતે બંને accept બાજુથી કરે? અને બંને બાજુ. હા. તો દાદી માટે તો કેટલું અઘરું છે, કેટલું અઘરું. તો તમને આ રોલ કરવાની કેમ બહુ જ મજા? મજા આવી. પહેલી મજા તો એ આવી કે જ્યારે અભિન્દ મારી પાસે આવેલો, મને ખાલી કે હું નરેટ કરવા માંગુ છું તો તમે 1 કલાક આપશો, તો રાત્રે અમે મળ્યા, અને બહુ જ ડિરેક્ટર તરીકે બંને છોકરાઓ એટલા બધા સોર્ટેડ હતા, લાઈક એને પ્રોપર ફર્સ્ટ શોટ થી લઈને લાસ્ટ શોટ સુધી ખબર હતી. એવું નથી કે સેટ પે દેખ લેંગે યા આમ, એવા બી હોય છે ડિરેક્ટર કે ભાઈ એમ ખાલી ફોન આવે કે રોમકોમ છે, રોમકોમ છે, અરે પણ તો શું એમાં આગળ તો કંઈ કહો. એવી ઘણી બધી ફિલ્મોના અમને ફોનો આવતા હોય કે હીરોની મધર છો તમે, હીરોની મધર છો, પણ શું એથી શું આગળ તો કે કોઈ જ નહીં. એટલે આ ફિલ્મમાં એક છે કે નથી પેલી પત્ની પર જોક મારવા એવી ફિલ્મ, કોમેડી બી નથી, અને પણ એને ઇમોશન્સ બહુ જ સરસ હતા. એને એ ફ્રોમ ફર્સ્ટ સીન ટુ લાસ્ટ સીન એકદમ જ ક્લિયર હતા, એટલે મને બહુ જ ગમ્યું કે અને સમય પણ એને માગ્યો કે આટલામાં અમે તમારું કામ પતાવી લઈશું, એટલે બહુ સોર્ટેડ લાગ્યા મને. અને મને એ પણ ગમ્યું કે સાથે સાથે કોઈ પણ આપણે જીવનમાં પણ જોઈએ તો તમે પૈસા માટે નથી કંઈ કામ કરતા, કે નથી ઘણી વખત સિદ્ધિ માટે નથી કરતા, આખું જીવન જ તમારું ઇમોશન્સ પર ચાલતું હોય છે. અને ફિલ્મમાં પહેલા શોર્ટથી લઈને લાસ્ટ શોર્ટ સુધી માત્ર ને માત્ર ઇમોશન્સ છે અને નાની નાની વાતો છે, જે મને બહુ જ ગમી, એટલે મેં ત્યારે ને ત્યારે જ હા પાડી દીધી. ગ્રેટ.
ફિલ્મનું નામ છે ઇટ્ટા કિટ્ટા, જે અમારા સમયનો શબ્દ છે. પછી આ લોકો આવ્યા ત્યારે આવ્યું કિટ્ટા બુચ્ચા, અને હવે અને હવે કંઈક શું છે કંઈક હવે? જુદું જ હવે છે. એ ghosting. લોકોને નથી હવે ખબર. હવે બધું digital- હવે એ લોકોને નથી બધું ખબર, હવે એ લોકો digital. મોટા થઈ ગયા. બ્લોકિંગ અને ઘોસ્ટિંગ. અચ્છા. હવે સોશિયલ મીડિયા પર બ્લોક કરે છે, હા. સોશિયલ મીડિયા પર ફોલો કરે છે, સોશિયલ મીડિયા પર લાઈક આપે છે અથવા નથી આપતા, અને હવે મ્યુટ પણ કરી અને દીધું. હવે હા. મ્યુટ કરી દે છે. Status. તો એ પણ કિટ્ટા બુચ્ચા જ છે એક હા, હા, પ્રકારની, હા, હા. Of course, yeah. વર્ચ્યુઅલ કિટ્ટા બુચ્ચા છે. પણ આ ફિલ્મમાં કોની વચ્ચે થાય છે ઇટ્ટા કિટ્ટા? પેરેન્ટ્સ અને છોકરાઓ વચ્ચે, દાદી અને એમના પછીની પેઢીના, એટલે કે જે પેરેન્ટ્સ બન્યા છે તેમની વચ્ચે. અને હસાહસ એટલી બધી છે ફિલ્મમાં, એટલી બધી રમૂજ છે. પણ આ ફિલ્મમાં એક મજાની વાત એ છે દોસ્તો, મેં આ ફિલ્મ જોઈ અને મારે તમને એ કહેવું છે કે રમૂજ છે ને ઉપજાવી કાઢેલી નથી. જસ્ટ બીકોઝ તમને હસાવવા જ છે માટે જોક્સ નથી. હા. સિચ્યુએશનમાંથી રમૂજ ઊભી થાય છે, જે બહુ મજાની વાત છે, જે હું માનું છું મને બહુ ગમી આ ફિલ્મમાં, મને અંગત રીતે વાત. તો આવા જે સીન બને કોમિક, ત્યારે યુ આર અ વેરી ડાઈ છોકરી, પરફેક્ટ, વાળ પણ કરેક્ટ જ હોવા જોઈએ, કપડાં પણ કરેક્ટ જ હોવા જોઈએ, મેકઅપ એકવાર ચેક કરી લેવાનો, ફોન પર પણ વાત કરે તો કેમ છો કાજલબેન, વિથ યુ સ્ટાર્ટ. સો વેન યુ આર ડુઈંગ ઓલ ધીસ comic and comedy scenes, how do you feel? You enjoy? Arey, of course, I'm a mad person. I just act like I'm normal. But I'm not normal at Actually, all. we are all mad. Yeah, That's why we are in this that's why we business. are here. And in fact, my dikri મને કે mama, I wish you were a normal person and not an actor. એટલે but no, comedy તો I love doing comedy, and like you said, situational comedy. કેમ કે આની પહેલા મેં સુમિત સંભાલેગા નામની એક Series sitcom કરેલી. કર્યું હતું, અને એમાં પણ it was totally situational. And I think that humor somehow just hits hard because it's real. So audience is like, oh my god, આ સાચી વાત છે, and that's why they find it funny. And I think in this film also, the way the scenes are written, છોકરાઓની વચ્ચે જે રમૂજી વાત છે, અને ઘણીવાર છોકરાઓ એવી વાતો કહી દે જે આપણે જે એક્સપેક્ટ બહુ ન કરીએ. serious હોય. પેરેન્ટ્સ તરીકે અમે પણ શોખ થઈ જઈએ, અને લાગે ફની પણ હોય રિયલ, અને દાદીને પણ ખબર ન પડે કે કેવી રીતે આને આપણે આન્સર કરવાની વાત. તો તો તેવી બધી સેટ પર બહુ મજા આવતી હશે ને? બહુ મજા આવી, બહુ બહુ મજા શું આવી. કઈ નથી સરસ તમારા પ્રસંગો સેટના? છે ને, બહુ બધા એટલે છે. there are too many to actually zero So in let's on one. talk with one, at least start with Basically, I one. think છોકરાઓ સાથે બહુ જ અમે લોકોએ મજા કરી છે. Both the girls were such amazing actors. સૌથી Very પહેલા good તો such professionals. Like તમને એવું થાય કે યાર આપણે જ સીધા ચાલવું પડશે એ લોકો તમને ખબર સામે, તમને you કે know. આ સીન કરી શકશે પણ કે આટલું સારું, પણ અચાનક એક એવું રિએક્શન એ બાળક આપી દે કે તમે એ ઓડિયન્સની જેમ જેને જોવા લાગો પરફોર્મ કરતી વખતે. તમે So, ભૂલી જાઓ કે હું પણ આ સીનમાં છું. હા. એ છોકરીને તમે એ રીતે જોવા લાગો એટલે કેટલી મજા આવે. તમારી સાથે તમે જ્યારે કંઈક પરફોર્મ કરતા હો ત્યારે તમે પોતે જ ઓડિયન્સ બની જાઓ અને એ સીન કરો. તો એ શું નામ છોકરાઓનું? પ્રિન્સી જે યંગર ચાઇલ્ડ છે અને જીયા ઇઝ ધી ઓલ્ડર ચાઇલ્ડ. પણ પ્રિન્સી હવે શી ઇઝ રિયલી યંગ, રાઈટ? તો સેટ ઉપર બિચારી એનું 8-9 કલાક સુધી તમે કામ કર્યું પછી એ થાકી જતી હતી. હા. પછી એકદમ પડતું નાખે કે ના હવે હું નહીં તાવ, બિચારી તાવ કરું. પણ તાવ આવે. બી આવી ગયેલો એકાદ વાર. પણ પાછું So- બીજે દિવસે સવારે આવીને એકદમ ફ્રેશ. પણ ત્યારે એની આંખો આમ એકદમ સો ત્યારે વી યુઝ ટુ ગો ટુ લાઈક અમે એને ઉંચકી લઈએ, અમે Yeah, લાઈક yeah. ચલ આપણે આમ થોડું તને મસ્ત ચોકલેટ ખવડાવીશ, પછી Yeah. આમ કરીશું તેમ કરીશું એમ કરીને વી એકચ્યુઅલી બિલ્ટ ધોઝ રિલેશનશિપ્સ ઓન Yeah. સેટ વિચ વોઝ વેરી સ્પેશિયલ. કે So I can understand that. હા. કે when you're working and such relationships actually take બહુ you for મજા so આવે. long. અને ઇનફેક્ટ જીયા અને હું વી હેડ એટ વન પોઈન્ટ અમે છે ને અમે ટીમ બની ગયા હતા. અમે રોનક સાથે, રોનક ઉપર બહુ હસતા હતા. હા. રોનક જનરલી ઇઝ અ ફની ગાય. એવું કંઈક બોલી નાખે ને, હું ને જે એકબીજા સામે જોયું કે જો પાછો બોલ્યો રોનક. પાછો એને બહુ રેગિંગ હા પણ તો 4 સ્ત્રીઓ હોય તો એકલાનું રેગિંગ જ થાય. બિચારો છે ને એકચ્યુઅલી ફિલ્મ આ બીજી કરીને આવેલો એટલે સખત થાકેલો થાકેલો હતો. હતો, yeah. એમાં પછી આ ફિલ્મ કરવાની હતી ને એને રોજ સવારે ઉઠીને ક્યાં તો કમર દુખતી હતી ત્યારે ખરેખર એટલે એની હેલ્થ નહોતી સારી બિચારાને, એમ ન કહી શકાય. તો મેં એનું નામ રાખ્યું અલ્પનાબેન કેટલું સરસ, એમ ન બિચારાને કહી શકે. તો મેં એનું નામ રાખ્યું હતું પાતળી પરમાર. એટલે હું સોચ સવારે આવી કે આજે પાતળી પરમારનો શું પ્રોબ્લેમ. અરે પણ એ આ શૂટમાં કંઈકનું કંઈક સાચું. something- તું વિચાર એકવાર આંખમાં કંઈક થયું, કાનમાં કંઈક કાનમાં, થઈ ગયું. કાનમાં, કમરમાં. અચ્છા, એકવાર તો મારો આઈ હેડ કમ વિથ અ ઇન્જર્ડ ની ઓલરેડી, હા, કારણ કે ત્યાં કોઈ એક્શન અંગ એવું સ્ટન્ટ્સ ને નહોતું બધું એવું કર્યું હતું એટલે ઘૂંટણ ગયેલો. નહોતું. અને તો હવે રિપેર થઈ ગયો? હવે બધું હવે ગયું. બધું. ના એ તો એટલે I think ઓડિયન્સને shoot કહેજે વખતે જ નથી થઈ ગયા પ્રોબ્લેમ. હતા. આમાં તો ના, ના. લોકો કાસ નહીં કરે ના, કે રોજ સવારે પ્રોબ્લેમ હોય તો રહેવા દો. ના, 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 એવું જરાય. ના, ના. જરાય નહીં, થઈ ગયું બહુ ડ્યુરિંગ સરસ, શૂટ ઓનલી આઈ right, વોઝ ફાઇન. yeah. પણ ફોર સમ રીઝન
આવ્યા ને ત્યારથી પહેલા અઠવાડિયા 10 દિવસમાં જેટલા સીનમાં ઉપર નીચે ચડવાનું દોડવાનું હતું ને એ બધા પહેલા જ કર્યા. સો that also, but it was fun. It was a lot of fun. It was fun. સો ધ ડિરેક્ટર્સ જી. યંગ છે, Yeah, of course. બધા યંગ હતા. Accordingly. Of course, હતાની છે. તો આ ડિરેક્ટર્સ જેની સાથે તમે કામ કર્યું અને તમે લોકોએ તો બહુ બધા લોકો સાથે 3 જણાએ કામ કર્યું છે, તો આ 2 જણામાં એવું શું વિશેષ છે કે જે બીજા લોકોમાં તમને ના મળ્યું? Sorry, can I say? Yeah, both. Please. All of you, I want you to say. Yeah. હા, તો અભિન મંથનમાં એક વસ્તુ મને બહુ ગમી બીકોઝ ઓફ કોર્સ પહેલા તો એક કે 2 છે. અભિન હા, અને મંથન મંથન, છે. હા. અભિન મંથન હા, તો તમને એ- લાગે કે અભિન એનું નામ છે ને મંથન એની હા, સરનેમ ના, છે. અભિન અને મંથન. મંથન. અચ્છા, અભિન ઇઝ પંજાબી. હા. ઓકે. હા, ઇઝ અ પાછું પંજાબી અલગ. બોય. અને નરેશનમાં એ જ આવે. હા. પણ બંનેના મોઢા ઉપર ઓલવેઝ સ્માઇલ હોય. પહેલા એ મને બહુ ગમે બીકોઝ દે નેવર લાઈક સ્ટ્રેસમાં હોય તો એ દેખાડે નહીં કે સ્ટ્રેસમાં ઇરિટેટ ન થાય. અને અમારા ઘણા સજેશન્સ હતા સ્ક્રિપ્ટ ઉપર, તો મે બી કોઈ બીજા ડિરેક્ટર્સ દે વુડ હેવ બીન લાઈક યુ નો વોટ વી હેવ અપ્રોચ્ડ યુ વિથ ધીસ સ્ક્રિપ્ટ, અમને તો આ સ્ક્રિપ્ટ ગમે છે, તમે જે સજેશન આપો અમને તો આ જ કરવું છે. બટ they found that the suggestions were valuable અને એ લોકોએ ઇન્કોર્પોરેટ કરીને ચેન્જ કરી. How nice. Yeah. So I think that from that perspective મને બહુ ગમ્યું કે ચલો it started on the right note. કેમ કે ઘણીવાર સ્ક્રિપ્ટમાં તમે પાસે આવે સ્ક્રિપ્ટ અને તમારી પાસે સજેશન્સ હોય પણ એ ન લેવાય તો આપણે એક્ટર તરીકે પણ એમ લાગે યાર આ કર્યું હોત તો better સારું થઈ થાય. શકત. As an actor, I have faced it, so Yeah. I can agree on But this. they agreed to us and they did make those changes. And they were not small. They Those were changes big were not small. changes. They were Ah. huge changes. Yeah, and they agreed to those. એટલે So that was a great way. So we all went on, set with the thought કે no, we agreed to It's this a complete હા, script. એટલે એ લોકો બંને જણા છે ને, I feel they are very good creative collaborators. script. Yeah. Yes. They are not dictators like on set. So Yeah. તમને દરેક not just આ macro issues તો ઠીક, પણ નાનું કંઈક તમને સૂજે સેટ ઉપર કે એ જ આવું કંઈક વખતે, કરીએ, હા. આમ કંઈક Yeah. કરીએ. They are They open are to always open to those suggestions. And not just acting wise. Even અત્યારે જ્યારે પ્રમોશન કરીએ છીએ તો માર્કેટિંગ છે, આ છે, તે છે. સો ધ પ્રોડ્યુસર્સ, ધ ડિરેક્ટર્સ, દે આર ઓલ વેરી ઓપન ઇન ટર્મ્સ ઓફ કે યાર આપણે ડિસ્કસ કરીને માર્કેટ કરીએ કરીએ સાથે film. મળીને. It's not કે અમે તમને કહીશું આ પણ કરવાનું film છે is ને આ always a કરીને teamwork. Collaboration. I have હા. never felt કે film એક માણસ બનાવે છે. Yeah. એક માણસથી બની શકતી જ નથી. દરેક માણસ પોતાના ભાગનો મસાલો નાખે તો જ કરેક્ટ રેસિપી Absolutely. અકોર્ડિંગ ટુ મી બને છે. અને So, બધા જ હા. રાઇટર્સ, બોથ ધ રાઇટર્સ, Yeah. અઝર અંતિમા, they were also અઝર. very collaborative. શું નામ? અઝર અને અને અંતિમા. અંતિમ. એ લોકો બી બહુ જ કોલેબરેટિવ હતા. અભિન મંથન સાથે સેટ તો પર જ હતા એટલે તરત ચેન્જીસ કરવાના હા. આવી ગઈ એટલે તરત ત્યારે ને ત્યારે કરી they were there every day till shift ended, from Yeah. shift beginning. So એ રીતે તમને બહુ જ So as you actors, think writer set પર હાજર હોય તો ફરક પડે? Yes, of course, 100%. of course, because તમારે સીધું, because they know the story in and out. Yeah. આજે એક્ટર્સ તરીકે અમે છેલ્લો સીન પહેલા દિવસે કરીએ, પહેલો સીન છેલ્લા દિવસે કરીએ, સો અમારા મગજમાં એ કનેક્ટિવિટી ન ખબર હોય. સ્ટ્રીમલાઇન સ્ટોરી ના ચાલતી હોય. સો વી હેવ ટુ કીપ હેવિંગ અ પોઈન્ટ ઓફ કન્ફર્મેશન એવરી ટાઈમ Yeah. કે યાર અહીંયા આ કરીશું તો ચાલશે ને, આગળ કંઈક પ્રોબ્લેમ નહીં થાય. સો દે વર ઓલવેઝ ધેર. દે યુઝ ટુ સિટ એન્ડ મેક ચેન્જીસ ધેન એન્ડ ધેર કે ભાઈ ના તમે 15 મિનિટ આપો, How અમે nice. લોકો લખીને આવીએ, Yeah. પછી આપણે ડિસ્કસ કરીએ એમ. સો એ રીતે આઈ ફેલ્ટ ધ ફિલ્મ ગ્રુ ઓન Yeah, સેટ it did. ઇન્સ્ટેડ ઓફ કે ભાઈ આ કરવાનું છે ને આ આ એન્ડ છે, રિઝલ્ટ હોવું બસ જોઈએ, આ. એના કરતાં ધ ફિલ્મ ઇવોલ્વડ while being shot also. બેટર બેટર. I would also like to ask all of you, like you spoke, કે આ ફિલ્મ બીજી ફિલ્મોથી કઈ રીતે જુદી છે? લાઇકવાઇઝ યુ સેડ કે ભાઈ પેરેન્ટિંગની ફિલ્મ છે, મેચ્યોર રોલ છે, એ તો બધું બરાબર છે, પણ અધરવાઇઝ હાઉ ડુ યુ સી દેટ આ ફિલ્મ બીજી ગુજરાતી ઓર હિન્દી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો અબાઉટ લેંગ્વેજ, I want to know from actors that what is your perspective that it's different? I think it's different because પહેલા તો of course like we said adoption ની વાત છે અને adoptionમાં પણ છે ને ઘણા ક્લિશેઝ હોય છે કે તમે અડોપ્ટ કરીને આવો તો of course one person will be against it and somebody will be for it. But અહીંયા even the people who are for it, who want to do it, they are also facing issues. એવું નથી કે એ લોકો માટે પરફેક્ટ વસ્તુ છે કે એ લોકોએ ચલો ડિસાઇડ કર્યું કે આ બંને છોકરાઓ ઘરે આવી ગયા તો હવે સરસ બધા રાજી ખુશી રહેશે. એમાં પણ ઘણા બધા કોન્ફ્લિક્ટ્સ આવે. સો આઈ થિંક ઇટ રેઝિસ અ લોટ ઓફ very interesting problems and very interesting situations. And parenting is not just it's not just about parenting a child. I feel at some point even he's parenting her as her Yeah, child. yeah. So it's parenting એટલે એવું નથી કે તમે biologically તમારું જ છોકરું હોય તો તમે પેરેન્ટ બનો. ઘણા સિચ્યુએશન્સ એવા છે કે the son becomes the Parent. mother to the mother. લિટરલી એક વખત એવા બી ઝઘડા છે એમાં ફિલ્મમાં કે
પેલી જે નાની છોકરી છે એની ને મારી એજ અમારી જીત સેમ છે. સેમ હા, ચીજ same છે છે. હાઉ ઇન્ટરેસ્ટિંગ. Very અને nice. એમાં અમે ભરાઈ જઈએ. અને અમને ખબર નથી પડતી હવે શું કરીએ. બંનેની જીત સેમ છે ને. કોઈ સાવ ત્રાહિત વ્યક્તિને તમારા ઘરમાં અપનાવવી, પછી એના જેવું કાં તો તમારે થવું કે એનો કાં એને આપણા જેવું કરી લેવું. એ આખી પ્રોસેસ બહુ અઘરી છે અને એ પ્રોસેસ આમાં બહુ હસતા રમતા કરી છે, એની મજા છે. ધેટ્સ વન્ડરફુલ. તો એક પ્રેક્ષક તરીકે, લેટ્સ નોટ ટોક અબાઉટ એક્ટર્સ, લેટ્સ નોટ ટોક અબાઉટ ડિરેક્ટર્સ, લેટ્સ નોટ ટોક અબાઉટ ઓથર. એક પ્રેક્ષક તરીકે આ ફિલ્મ કેમ જોવી જોઈએ એવું તમને લાગે છે? બહુ મજા આવશે. સી દેટ ઇઝ ધી એન્ડ. આઈ બિલીવ એઝ એન ઓડિયન્સ મેમ્બર, વાય ડુ આઈ ગો ટુ સી અ ફિલ્મ? જો હું ભણવા નથી જતો, હું લેક્ચર સાંભળવા નથી જતો, હું જઉં છું ટુ ઈધર સી લાઈફ ફ્રોમ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓર ટુ ટેક અ બ્રેક ફ્રોમ રિયલ લાઈફ. દેર આર 2 reasons. સો આ પહેલા વાળાની ફિલ્મ છે કે તમને લાઈફનો એક પર્સપેક્ટિવ દેખાશે. તમે કદાચ આ સિચ્યુએશન એવી છે કે જેમાંથી બહુ લોકો પસાર નથી થતા. ઇટ્સ નોટ અ ડેલી સિચ્યુએશન, નોટ અ રોમકોમ કે પ્રેમ બધાને થાય, પણ અડોપ્ટ બધા નથી કરતા કે અડોપ્ટ બધા નથી થતા. પેરેન્ટિંગ ઇશ્યુઝને આ અડોપ્શનની વાર્તા લઈને જે હાઇલાઇટ કર્યા છે કે દે આર નોટ ઇશ્યુઝ કે તમે અડોપ્ટ કરશો તો જ થશે. હા, તમારું મેં જોઈને ટીને, હા. એમાં કે છે કે આવડી મોટી છોકરી તું એની માં નહીં એની બહેન બેન લાગે. લાગશે, રાઈટ? આઈ સો ઇટ. Yeah, so there are issues that pertain to parenting in general also discussed through this particular story. So બહુ બધું આમાં છે કે જે હવે આજે being 35-40 year old people, the audience, which is the majority, તમારા લાઈફના પ્રોબ્લેમ્સ એ યુનિક એ સ્ટેજના પ્રોબ્લેમ્સ છે. સો દેટ ઇઝ વોટ ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ. ઇટ્સ નોટ અ યંગ. So are there solutions or just the problems? Of course. It's There are- life. yeah, It's life. There are slice some of life, things yeah. which એ are સમયનું solved. સોલ્યુશન ત્યારે મળી There are જાય. some things which will take longer to get solved, to get. But you do give a But you do seed to there the is- whole thing. Yeah, there is that thing. There is a ray of hope. કે ભાઈ ના, it is possible. Human connection is still possible. એક તો એ છે કે આજના ડિજિટલ એજમાં એકચ્યુઅલી આપણે એકબીજાથી દૂર થતા જઈએ છીએ. વી આર ઓનલી કમ્યુનિકેટિંગ ઓવર ધ સ્ક્રીન. તો એ એજમાં એક ફેમિલી યુનિટ, એક હ્યુમન કનેક્શનનું ફ્લેવર આ તે, દેટ ઇઝ વેરી ફ્રેશ બીકોઝ ઓફ ધ વે વી થિંગ્સ આર રાઇટ નાઉ. પહેલા તો આ ફિલ્મમાં છે એન્ટરટેનમેન્ટ. Entertainment. I was about to say this કે સિનેમા મનોરંજનનું માધ્યમ છે. Entertainment છે. આપણે કંઈ શીખવું ના, નથી ના. અને છતાંય જો એની સાથે કંઈ શીખી શકાય તો બેસ્ટ. અને Best. એક્ઝેક્ટલી આમાં ગીતો છે, આમાં ગરબા છે, આમાં રોમાન્સ છે, આમાં હ્યુમર છે, ઇમોશન્સ છે, છોકરાઓને મજા આવે એવી film ટૂંકમાં છે. ગુજરાતી થાળી છે, એમાં આખી થોડી થાળી ચટણી છે. છે, થોડું બધું ખમણ છે, જ છે. શ્રીખંડ છે, Yes. પૂરી છે, પાપડ છે, એવરીથિંગ. Everything is there. Because ઘણી વાર શું થાય, ઘણી એવી ફિલ્મો છે જે હું નિર્વીને લઈને નથી જઈ શકતી જોવા. આઈ અન્ડરસ્ટેન્ડ. Because even though it might not be adult, but you feel like ના યાર આ નિર્વીને મજા. But this is a film કે તમે છોકરાઓ સાથે જશો તો હજી મજા આવશે. વધારે. In fact, grandparents and Yes. grandchildren બહુ જ can go મજા બહુ together. મજા આવશે. This is that film So it's a where family film. Yeah, yeah, yeah. After a long time, something that entire family, every age can enjoy this film. Absolutely. absolutely. Which is so important. એટલે હમણાંથી એવી ફિલ્મો આવે છે બધી કે તમને એવું લાગે કે યાર બાળકોને નથી લઈ જવા, મા બાપને નથી લઈ જવા. Yeah. Sometimes it's some nudity, some Yeah. things that you feel કે પેરેન્ટ્સની જોડે નહીં Violence જોવા. Awkward thing. So આ એક એવી ફિલ્મ છે કે તમે આખો પરિવાર, દાદા દાદી, મમ્મી પપ્પા અને બાળકો સાથે જોઈ શકશો. Absolutely. Yeah, yeah. ઇટ્ટા કિટ્ટા. Exactly. Family outing માટે it is. ફેન્ટાસ્ટિક. અને હવે તો આઉટિંગનો પ્રશ્ન એવો થઈ ગયો છે કે તમે ક્યાં જાઓ, રેસ્ટોરન્ટ, કે પછી બહાર film. ખાવા જાઓ કે ફિલ્મ જુઓ, એ સિવાય જ્યાં જાઓ ત્યાં ભીડ હોય જ છે. હા. તમે ફેમિલી આઉટિંગ તરીકે, અને હવે તો રેસ્ટોરન્ટમાં પણ એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે 6 જણા ગયો તો બધા પોતાના ફોનમાં. સો બેટર છે કે તમે સ્ક્રીન પર જુઓ પોતાના Correct. ફોનમાં જોવાને બદલે. યા પહેલાના જમાનામાં લોકો મેળામાં જતા, કારણ કે ત્યાં બધું જ મળી જતું. ખાવાનું સરસ મળતું, પેલા બાળકો માટે પેલું giant ચકરડા. ચકરડાઓમાં વેચતા, પત્ની કદાચ સાડી ખરીદી લેતી, કાચની બંગડીઓ ખરીદી લેતી, પુરુષ પોતાની મોજડી ખરીદી લેતો. આ ફિલ્મ એવી છે કે અહીંયા બધાને બધું જ મળી જાય. મેળો છે, હમ. ઇમોશનનો, રમૂજનો, Yes. પ્રેમનો, વાલનો, પેરેન્ટિંગનો, થોડીક શિખામણનો, અને છતાંય એવા સવાલો કે જે તમને પણ કદાચ પજવતા હશે. તમને પણ ક્યારેક લાગતું હશે કે આ લોકો સાથે કેવી રીતે ડીલ કરવું, તો એ કેવી રીતે ડીલ કરવું એનો જવાબ છે ઇટ્ટા કિટ્ટા. ઇટ્સ અ વન્ડરફુલ ફિલ્મ. મેં જોઈ છે એટલે તમને કહું છું કે તમે પ્લીઝ જોજો. ઇટ્સ અ ગુડ ફિલ્મ. તમારી જાતને ગુજરાતી કહેતા હો, તમે જો સારા પેરેન્ટ બનવા માંગતા હો,
અને તમને જો તમારા છોકરાઓ ટીનેજમાં આવી રહ્યા હોય કે આવી ગયા હોય તો આ ફિલ્મ જોવાની ખૂબ મજા આવશે. પ્લીઝ વોચ ધ ફિલ્મ ઇટ્ટા કિટ્ટા. થેન્ક યુ Thank થેન્ક you. યુ